જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 288. નિરાધાર એટલે જેને કોઈનો આધાર નથી. તો હે માનવ, આ પ્રભુના ચમત્કારથી મોટો ચમત્કાર કયો હોય? એટલે પરમાત્માના જ્ઞાનીઓ તેમને અનુપમ પણ કહે છે. તો અનુપમ એટલે જેના જેવો બીજો કોઈ નથી અને હોય પણ નહીં. કારણ કે આ 14 બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર, ધરતી, માનવ, મેદની બધું તે નોધારાના આધારે છે. હવે જુઓ તો ગ્રહો પૃથ્વી કરતા મોટા હોય તો વિચારો કે નિરાધાર પ્રભુ કેવડા હશે. છતાં પણ સંતો તેને કહે આટલું મોટું કામ હોવા છતાં પણ તેનો ભાવ અકર્તા. તો કહેવાનું તે થાય છે કે આનાથી મોટો ચમત્કારી કોઈ હોય જ નહીં. તો ચમત્કારીને પરમાત્માના જ્ઞાનીથી નેણે નિરખી લ્યો, પછી તેના વગર કોઈ જગ્યા ખાલી નથી. તો જે પ્રભુને નેણે નિરખ્યા તેને પિંડ પણ પરખી લ્યો. એટલે આ ત્રણેય લોકની ભ્રમણા જતી રહે. અને જેમ નામ સુરતામાં આગળ વધશો એટલે તમને આ જગત જેવું કાંઈ દેખાશે નહીં. બસ કરતા હરતા બસ તું દેખાશે. હે માનવ, આ ચમત્કારીને પિંડ અને પિંડ બ્રહ્માંડથી ન્યારા નોધારા આધારને નેણે નિરખી પિંડ પરખી લ્યો. તે માટે મનુષ્ય દેહ મળ્યો છે. આ સાચી ભક્તિ, બાકીની ભક્તિ કાચી. એટલે આ દેવોના લોકમાં રહેવાની અને 84 લાખ યોનિમાં જન્મ મરણમાં રહેવાની ભક્તિ તેને કાચી ભક્તિ કહેવાય છે. તો અવતારી દેહધારીના લોકમાં દેવોને ભજીએ ક્યારેય મુક્તિ નહીં મળે. કારણ કે અવતારી દેહધારી જ કહે છે કે દુર્લભ મનુષ્ય દેહ. તો હે માનવ, તને પૂરા 5 તત્વનો દેહ મળ્યો છે. તો વિચારો આપણે કોની ભક્તિ કરીએ છીએ, અને તે પણ આંધળી. તો હે માનવ, તમે જેની ભક્તિ કરશો તેને પામશો. મંત્રો પણ ઓહમ સોહમથી શરૂ થાય છે, પણ તે ભક્તિ પણ આંધળી કરવાની નથી. અને ઓહમ સોહમ તો દેવદેવીઓના ઘરના મંત્રો છે. એટલે હે માનવ, આત્મકલ્યાણની ભક્તિમાં હોઠ પણ હલાવવાના નથી. પછી તો તાળીઓ પાડવાની તો વાત જ ક્યાં રહી. નામ સુરતાનું ભજન કરવાનું છે તો તેમાં શરીર ઢાંકવાનું છે. સત્ય ભક્તિમાં ભગવા પહેરવાની જરૂર નથી. જે ભક્તિ કરતા નાદ છે તે પણ સોહમ પુરુષનો છે. તે પણ ત્રિપુટીથી ન્યારા થાવ એટલે ત્યાં પછી નાદ પણ નથી અને 14 લોકનું બુંદ પણ નથી. તો હે માનવ, વિચારો આપણે શું કરીએ છીએ? આ 84 લાખ યોનિમાં જવાનું કામ કરી રહ્યા છીએ કે જન્મ મરણમાંથી છૂટવાની મહેનત કરીએ છીએ? તે તો આપણે મનન કરવું પડશે ને, સાચું કે ખોટું? હે માનવ, ભૂતકાળ ભૂલો, વર્તમાનમાં વિચારો કે ભવિષ્ય આપણે અમરલોકને નેણે નિરખી પિંડ પરખવા માટે જાગ્યા ત્યાંથી સવાર. સમજીને નિજ આત્મકલ્યાણ કરી લેવું. આ ઓહમ સોહમના તો 52 તત્વ છે, પણ 53મો તો નોધારાનો આધાર 52 થી ન્યારો છે. મનન કરો. ઘણા ગુરુઓ ઓહમ સોહમના મંત્રો ભજાવતા હોય છે, પણ તે જન્મ મરણ બંધ કરવાના નથી. મનન કરો. રામ ભરોસે. જો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે માનવ, તું મનના મોટાપણા અને મમતા છોડી દે. સુખ મળશે એવા મંત્ર કરવાના રહેવા દે. તેના તું અહંકાર તોડી નાખ. એમ તને સુખ નહીં મળે. તને બહુ મોટી ભારી જાણ બતાવું તો તે પરમાત્માની જાણ બતાવવાની વાત કરે છે. કેમ કે સત્ય જ્ઞાની નજરે નિરખાવીને જ સત્ય વાત કરે છે. ખોટા મંત્રો નથી ભજાવતા કે લે આ મંત્રના જાપ કરો અથવા તો આ મંત્ર જપો તો સુખી થશો. અમારા સદગુરુ કહે છે કે હે ભાઈ, સુખી થવાના સપના રહેવા દે. આ સંસારમાં કોઈ સુખ્યો નથી. એમ સંતોની વાણીમાં બોલે છે. પહાડમાંથી પથ્થર નીપજે, રેતીમાંથી ઘઉં અને બાજરી. એટલે કે બધું એક જ છે, એકથી જ સર્વ નીપજે. એટલે હે માનવ, તું ભ્રાંતિ ભેદ મનના છે તે છોડી દે. આપમાં જ આપ ઉલટ સમાવો. એટલે સદગુરુ જે શબ્દ આપે તેનું સ્મરણ કરતા સુરતાને તેમાં સમાવો.
કરતા ભોગતા પોતાને માન, તો શા માટે એકલા બધા દુઃખ સહો? જો તમે જ કરતા ભોગતા હોય તો પછી દુઃખ જ ન હોય ને. તું કશું જ નથી કરી શકતો, છતાં મનને અભિમાન કરીને તું કર્મ બાંધે છે, જેથી તારે તે કર્મ ફળ ભોગવવા પડે છે. તે માટે જન્મ મરણ માને છે કે રહે છે. તો જો તું કરતા ભોગતા હોય તો તું શાને આટલો બધો ગભરાય છે? હે માનવ, તું કશું જ નથી, એટલે સદગુરુના શરણે રહીને મુક્ત પદ પામી લે. શા માટે તું લોક પરલોકમાં આવન જાવનની આશા લગાવે છે? જળ ચેતનની ઉલજી ગાંઠોને શા માટે બીજી ઉલઝાવે છે? જીવ ઈશની વચ્ચેની જાણી કરી લે, કેમ કે તે અલગ નથી, એક જ અદ્વૈત છે. જે ખોટા જીવ તરંગ જ્યાં દેખાય ત્યાં એક નજર કરીને જ ચાલે. મારે તો છે મારા ઈશ્વરનું કામ, એમ સદગુરુ સાચું જ બતાવે છે. જુદા જુદા રૂપ અને પદાર્થ તે ગુણ તત્વ ઓળખાવે. તો અમારા સદગુરુ કહે છે કે એક નિજ આત્મ નિરખો, એ જ અવસ્થા અતીત છે, એટલે એ જ પરમાત્મા સર્વ સમાન છે. જય સદગુરુદેવ. મોટાપણાની મમતા છોડો રે, મળવારે સુખ કરીને મંતરી રે તેના તોય અહંકાર તોડી દે. જાણ બતાવું તને ભારી રે પહાડમાંથી પથ્થર નીપજે રે. રેતીમાંથી ઘઉં બાજરી રે ભ્રાંતિ ભેદ ત્યજી સર્વ મનના રે. આપ મારે ઉલટ સમાવો રે, મોટાપણાની મમતા છોડો રે. કરતા ભોગતા માન પોતાને રે, સુએટલા દુઃખ પામો રે. જન્મ મરણવંત માન આપને રે. સોએટલો ગભરાવો રે, મોટાપણાની મમતા છોડો રે. લોક પરલોક માયા વંજાવનની રે. જોયા સસુલ ગાવે રે, જળ ચેતનની ઓલજી ગાંઠોને. સુબીજી રે ઉલજાવે રે, મોટાપણાની મમતા છોડો રે. જીવ ઈશની વચ્ચે જાણ કરી રે, એક અદ્વૈત જ ચાહે રે. ખોટા જીવ તરંગ જ્યાં દેખાય, એક નજર કરી ચાલે રે. મોટાપણાની મમતા છોડો રે. નાના રૂપયને પદાર્થ રે, ગુણ તત્વ ઓળખાવે રે. પ્રવીણ રામની જયા તમની રખો રે.
અવસ્થાયતીત રહે રે મોટાપણાની મમતા છોડો રે. રામ ભરોસે. નિરાકાર નિજ રૂપ બ્રહ્મ અનુપમ છે એમ અમારા સદગુરુ કહે છે. તો ક્યારે કહે? જ્યારે તે નિરાકારને નિરેખા હોય ત્યારે કહે ને. તો અમને પણ અમારા સદગુરુએ નિરાકારને નિરખાવ્યા હોય ત્યારે જ સત્ય કહી શકીએ ને. જોયા વગર તો કોઈ ન માને મારા ભાઈ. એ નિરાકાર તો સર્વ ઉપાધિથી ન્યારા છે, જે આકાશ અને ત્રણેય બ્રહ્માંડમાં વ્યાપક છે. તેમ નિરાકાર તો એ આકાશથી પણ પર સર્વમાં વ્યાપક છે. તે નિર્વિકલ્પ નિરાધાર છે. સર્વાધાર, અસંગ, અદ્વિતીય, નિર્વિભાગ, નિર્વિકાર છે. અનાદિ પરમાત્મા છે અને કલ્પિત માયા છે, જેની આદિથી ઉત્પત્તિ છે. અનાદિના તાદાત્મ્ય રૂપ વિચાર છે. એટલે એક રૂપ ભય રહિત અભેદ વાસ્તવિક છે. બીજા જાણ વિકાર છે. તો જેમ પાંચ તત્વની ઉત્પત્તિ તે માયાથી, એનાથી જગત પ્રસાર, ચાર ખાણી 84 જાતિ તે સર્વ આકારમાં ઉપજે. કારણ કે ક્ષર પુરુષ તે આકારી છે અને પરમાત્મા પુરુષ નિરાકારી છે. તો આકારીની રચના આકારી જ હોય ને. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે માયા નટની ખેલ ખેલે છે બેશરમ, પરંતુ તે પણ બ્રહ્મને આધારે છે. તે મારું મારું કરીને ખેલ ખેલે છે, કેમ કે સારી રચના બ્રહ્મ થકી તેને જ કરી છે ને, એટલે મારું મારું કરે છે. તો અમારા સદગુરુ કહે છે કે બ્રહ્મ જ્યાં છે ત્યાંના ત્યાં જ છે. એ જ એકસાર છે. બીજા જે ખેલ છે તે મિથ્યા અસાર છે, જેનો કોઈ સાર જ નથી. જય સદગુરુદેવ. નિરાકાર નિજ બ્રહ્મ અનુપમ, સર્વયુપાધિ ન્યારા હો, આકાશ સમાન બ્રહ્મ સર્વ વ્યાપક, નિર્વિકલ્પ નિરાધાર હો, નિરાકાર નિજ બ્રહ્મ અનુપમ, સર્વાધારય સંગય અદ્વિતય નિર્વિભાગ નિર્વાકારા હો, નિરાકાર નિજ બ્રહ્મ અનુપમ, માયાનાદિ કલ્પિત જેમાં તાદાત્મય રૂપ વિચાર હો, ભેદ સહિત અભેદ વાસ્તવિક પરિણામ જાણ વિકારા હો, નિરાકાર નિજ બ્રહ્મ અનુપમ, માયાથી પાંચ તત્વની રચના તત્વોથી જગત પ્રસાર હો, ચાર ખાણી 84 જાતિ પ્રગટે સકળ આકાર હો, નિરાકાર નિજ બ્રહ્મ અનુપમ, બ્રહ્મયાશ્રિત માયા નટની ખેલ રચે બેશરમ હો, પ્રવીણ રામ બ્રહ્મ જ્ઞાના ત્યાં જ મિથ્યા ખેલ સારા હો, હે નિરાકાર નિજ બ્રહ્મ અનુપમ. રામ ભરોસે. તો જે સત્યજ્ઞાની સદગુરુ હોય તે સત્ય જ બતાવે છે. એટલે જ કહે છે કે હે શિષ્ય, તમે સદા સુખાકારી બનો, સુખકારી બનો. પરમ જિજ્ઞાસુ પરમાનંદી એવા અમારા શિષ્ય હોય છે. કેમ કે જેવા સદગુરુ એવા શિષ્ય હોય ને. તો અમારા સદગુરુ કહે છે કે સર્વના પ્રેરક શુભ સંકલ્પથી તરણની તૈયારી કરો. એટલે આ ત્રણેય લોક દેવોના છે તે બંધન વાળા છે. તો તે બંધનમાંથી છૂટવાની તૈયારી કરો.
એટલે શબ્દ સુરતાનું ભજન કરીને પ્રભુને નિરખીને મુક્તિ મેળવો. સદગુરુ સંતોની પૂરેપૂરી પ્રેરણા લ્યો અને શુભકારી કામ કરો. મંગલ ભવન એટલે મંગલ કરો અને અમંગલ હાર એટલે અમંગલને હરે તેવા સદગુરુના સંગ કરો. તે જ તમારા સાચા સત્સંગ છે. એટલે સદા ઉન્નતિમાં પ્રગતિ કરો. સાધુ સંતનો પંથ એ જ એક આચર્ય. તાપ, પાપ, સંતાપ, અવિદ્યા એ સર્વ જ્ઞાન અગ્નિમાં બાળીએ. એટલે શબ્દ સુરતાનું ભજન કરતા પાપ કર્મ બળે છે તેમ અમારા સદગુરુ કે છે. દુર્વ્યસન અને દુર્ગુણોને નિવારો. ભ્રમ ભ્રાંતિને ટાળો અને પરમાત્મ વિચાર્યો એમ અમારા સદગુરુ સદા વારંવાર કહે છે. શાસ્ત્રજ્ઞ ચિંતક પુરુષાર્થી હોય તેમ તપ પણ ભારી હોય તેવા શિષ્યો હોવા જોઈએ. એટલે પરમાર્થ માટે પોતાના દેહ સામે પણ ન જોવે એવા મહેનતુ સત્ય નીતિવાળા સત્ય જ્ઞાન ધરાવતા શિષ્ય હોવા જોઈએ. જય સદગુરુદેવ. હે શિષ્ય તમે સદા બનો સુખકારી રે, પરમ જગન્નાથ પરમાનંદી રે, એવા આશીષ અમારા રે, સર્વના પ્રેરક શુભ સંકલ્પથી રે, કરો તરુણની ત્યારે રે, લિયો પ્રેરણા પૂર્ણ સંતોની રે, કરો કામ શુભ ચારી રે, શિષ્ય સમે સદા બનો સુખકારી રે, મંગલ ભવનય મંગલ આરકો, નિત્ય સતસંગ તુમારા રે, સદા રે પ્રગતિ હોય ઉન્નત મારે, સત સંત પોત આચારી રે, શિષ્ય તમે સદા બનો સુખકારી રે, તાપ પાપ સંતાપ વિદ્યા રે, હર ભ્રમ ભ્રાંતિ ને ટાળી રે, શિષ્ય તમે સદા બનો સુખકારી રે, પ્રવીણ રામ કહે સદાય લિયો પરમાત્મ વિચારી રે, સત્રજ્ઞ ચિંતક હોય પુરુષાર્થી રે, શાસ્ત્રજ્ઞ ચિંતક હોય પુરુષાર્થી રે, તપ તેજ હો પારી રે, શિષ્ય તમો સદા બનો સુખકારી રે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે માનવ, પેલા તો સંતોની સેવા જે આ મૃત્યુલોકમાં ઉત્તમ કહેવાય છે તે કામ કરીએ છીએ. બીજું, સત્ય પરમાત્માનું જ્ઞાન લુપ્ત થયેલ જ્ઞાનને ઉજાગર કરવાની કોશિશ ઈશ્વર ઈચ્છાથી બાનારૂપી કરીએ છીએ. હે માનવ, તમો પેલા તો અમારો તમારો ધર્મની પરાયણ મૂકો. તમો જે અમારો તમારો ધર્મ કહો છો તે તો વાદ વિવાદ વાળા ધર્મ કહેવાય. તે દેહધારીના ધર્મો છે અને દેહધારીના ધર્મમાં જીવને 84 લાખ યોનિમાં ફેરવવાનું કપટ આવા ધર્મોમાં છુપાયેલા છે. યાદ રાખજો, આત્મા વિદેહી ઘરનો છે અને પરમાત્માના જ્ઞાની સદગુરુ તેને જ કહેવાય કે દેહધારીમાંથી મુક્તિ અપાવે. બરાબર છે ને? બાકી તો પરમાત્મા એક અને તેનું પ્રતિબિંબ આત્મા એક અને તેનું ઠેકાણું ચોથો લોક. તો આ બધું નજરે નિરખી અને પરખી ગુણ ગાનાર તે માનવનો મૂળ ધર્મ સાચો સમજાવે છે અને યોગ્યતા મુજબ નિરખાવે પણ છે.
તો જ્ઞાની સદગુરુ સત્ય જ્ઞાની છે, તો તેવા જ્ઞાની સદગુરુને વંદન કરીએ કે અમને સાક્ષાત જગદીશ્વરના દર્શન પોતાના સ્વરૂપમાં કરાવ્યા. તો સદગુરુના પટ શિષ્ય ગુરુ ગુણ ગાતા કહે છે, હે સદગુરુ પ્રભુ, તમારી જય જય હો. તમે જ વિશ્વ ચરાચર સર્જનહાર છો. કેવી ભારી અચરજ રચના રચી છે. કેવા સારા 14 ભુવન ન્યારા ન્યારા બનાવ્યા છે. કેવા રવિ શશી તારા ગિરિવર પણ કેવા ભારી બનાવ્યા છે. કેવા સાગર સરોવર પાર અપારા બનાવ્યા છે. સુર નર નારી જળ સ્થળ ચારી, તમે જ સર્વ જીવોના રખેવાળ તમે જ છો. તમે દયાળુ છો. તો હે સદગુરુ પ્રભુ, દયા કરીને અમારા ભવભય દૂર કરો. તો વાણી, જય 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 જગદીશ્વર પ્યારા, જય જય જગદીશ્વર પ્યારા, વિશ્વ ચરાચર સર્જનહારા, વિશ્વ ચરાચર સર્જનહારા, અચરજ બારી રચના સારી, 14 ભુવન ન્યારા ન્યારા રે. જય 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 જગદીશ્વર પ્યારા રે, રવિ શશી તારા ગિરિવર ભારે, ગિરિવર ભારે, સરોવર સાગર નારય પારા, સરોવર સાગર નારય પારા, જય જય જગદીશ્વર પ્યારા. સુર નર નારી જલ સ્થળ યારી, જલ સ્થળ યારી, તુજ સર્વ જીવના રખવાડા, તુજ સર્વ જીવના રખવાડા, જય જય જગદીશ્વર પ્યારા. પ્રવીણ રામ દયાળુ દયા કર, દયા કર, કરીએ ભવ ભય દૂર અમારા, કરીએ ભવ ભય દૂર અમારા, જય જય જગદીશ્વર પ્યારા. રામ ભરોસે.